જે પણ વ્યક્તિ ભગવાનમાં વિશ્વાસ રાખે છે તે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાનની પરવાનગી લે છે. ભગવાનને તે કહે છે, પ્રભુ, હું આ કામ કરવા જઈ રહ્યો છું, તેમાં મારો સાથ આપજે. ત્યારે તેમની સાસુ ઉપર ગઈ. તેમણે જોયું કે મંદિરમાં લડ્ડુ ગોપાલ તો હતા જ નહીં. ક્યાં ચાલ્યા ગયા? થોડી બેચેન થઈ ગઈ, પરંતુ પૈસા લઈને નીચે આવી. અને નીચે આવીને જોયું તો લડ્ડુ ગોપાલ એટલે કે કાર્તિક નીચે તેમના પતિ સાથે બેઠા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશની એક સત્ય ઘટના છે. મારા સાંભળવામાં આવી તો થયું કે લાવો તમારી સમક્ષ પણ રજૂ કરું, જેથી ભગવાન ઉપરનો વિશ્વાસ ઓર દ્રઢ બને. એ બેનના જણાવ્યા મુજબ એમના સસરાની ઉત્તર પ્રદેશમાં એક ડોરમેટરી છે અને ત્યાં અલગ અલગ પ્રકારના લોકો આવે છે. કેટલાક ગ્રાહકો એવા પણ આવે છે જે ઘણો લાંબો સમય સુધી ત્યાં રોકાઈને જાય છે. એવો જ એક ગ્રાહક હતો જેની સાથે મારા સસરાની સારી એવી ઓળખાણ થઈ ગઈ હતી. વાતચીત પણ સારી થવા લાગી હતી, કારણ કે તે ઘણા દિવસો સુધી ત્યાં રોકાયો હતો. એ બેનના કહેવા મુજબ એક દિવસ તેણે તેના સસરાને કહ્યું, જો તમે ઈચ્છો છો તો તમારા દીકરાને સરકારી નોકરી મળી જાય તો હું એક બેંકમાં મોટા હોદ્દા ઉપર કામ કરી રહ્યો છું. થોડા પૈસા આપવા પડશે, પરંતુ કામ થઈ જશે. સસરાએ પૂછ્યું, કેટલા પૈસા આપવા પડશે? તેણે કહ્યું, 5 લાખ લાગશે, પરંતુ આખી જિંદગી તમારા દીકરાની સુખમય રીતે પસાર થઈ જશે. હવે સસરાએ વિચાર્યું કે દીકરાને જો સરકારી નોકરી મળી જશે તો બધું સંભાળી લેશે, બધું સારું થઈ જશે. આખી જિંદગી માટે હું પણ નિશ્ચિંત થઈ જઈશ ને પોતાનું કામ કરશે અને ઘર સારી રીતે ચલાવશે. તેમણે કહ્યું, પૈસા તો થોડા વધારે છે. તે વ્યક્તિએ કહ્યું, જુઓ, આટલા પૈસા તો લાગશે જ, કારણ કે ઉપર સુધી પૈસા આપવા પડશે. પછી તેણે કહ્યું, હાલ માટે તમે 2 લાખ રૂપિયા આપી દો, હું તમારા દીકરાની સીટ રિઝર્વ કરાવી દઉં છું. તેમણે કહ્યું, થોડો સમય આપો, હું વ્યવસ્થા કરું છું. સસરાએ પ્રયત્ન કર્યો. મધ્યમ વર્ગીય પરિવાર હતો. 2 લાખ એક સાથે ભેગા કરવો એ સરળ નહોતો. તેમણે પોતાના મિત્રો સાથે વાત કરી અને ક્યાંયથી પણ 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. જેવા 2 લાખ રૂપિયા ભેગા થઈ ગયા પછી તેમણે કહ્યું, બરાબર કાલે તમને પૈસા મળી જશે. બીજી તરફ ઘરની વહુ શ્રી કૃષ્ણની પૂજા કરતી હતી. તે શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત હતી. આખો પરિવાર શ્રી કૃષ્ણની પૂજા કરતો હતો. તેમના ઘરમાં એક લડ્ડુ ગોપાલ હતા, જેમનું નામ તેમણે કાર્તિક રાખ્યું હતું. વહુ કાર્તિક સાથે વાતો કરતી હતી. તેને એવું જ લાગતું હતું કે જ્યારે તે થોડા દિવસ માટે પિયર જાય અને પાછી આવે ત્યારે કાર્તિક નારાજ થઈ જાય છે. આટલા દિવસ મને અહીં એકલો મૂકીને કેમ ગઈ હતી? તેમનો કાર્તિક સાથે ખૂબ જ ઊંડો લાગણીસભર સંબંધ હતો. પછી થયું એવું કે બીજા દિવસે બેંક વાળો વ્યક્તિ આવવાનો હતો. વહુને લાગ્યું કે કાર્તિક તો આખો દિવસ મંદિરમાં જ બેઠા રહે છે, આજે તેમને થોડું નીચે ફેરવી લાવું. એટલે તેણે કાર્તિકને મંદિરમાંથી ઉચકીને નીચે લઈ આવી. એ દરમિયાન બેંક વાળો વ્યક્તિ આવી ગયો હતો. તે સસરા પાસે બેઠો હતો. પૈસાની વાત થઈ. સસરાએ સાસુને કહ્યું, તમે ઉપર જઈને પૈસા લઈ આવો. દરેક ભગવાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાનની પરવાનગી લે છે. ભગવાનને કહે છે, પ્રભુ, હું આ કામ કરવા જઈ રહ્યો છું, તેમાં મારો સાથ આપજો. સાસુ ઉપર ગઈ. તેમણે જોયું કે મંદિરમાં લડ્ડુ ગોપાલ તો હતા જ નહીં. ક્યાં ચાલ્યા ગયા હશે? તેઓ થોડી બેચેન થઈ ગઈ, પણ પૈસા લઈને નીચે આવી ગઈ. નીચે આવીને જોયું તો લડ્ડુ ગોપાલ એટલે કે કાર્તિક સસરાજીની બાજુમાં બેઠા હતા. તેમને થોડી શાંતિ થઈ. તેમણે 2 લાખ રૂપિયા લડ્ડુ ગોપાલની પાસે મૂકી દીધા અને તે વ્યક્તિને કહ્યું, તમે અહીંથી લઈ લો. તે બોલ્યો, ના, તમે તમારા હાથથી જ આપી દો. તેમણે કહ્યું, ના, અમારા ઘરમાં તો બધું આ જ ચલાવે છે. દીકરાની નોકરીનો પ્રશ્ન છે, બધું શુભ થશે. તમે પૈસા તેમના હાથેથી જ લઈ લો. પણ એ વ્યક્તિએ ફરી કહ્યું, ના,
તમે પૈસા ઉચકીને મને આપો, હું અહીંથી નહીં લઉં. ઘરના લોકોને આ વાત થોડી અજીબ લાગી. સસરાજીને પણ અજીબ લાગ્યું, સાસુને પણ અજીબ લાગ્યું, વહુને પણ અજીબ લાગ્યું, અને તે વ્યક્તિ આ કહીને ત્યાંથી ચાલ્યો ગયો. તેના જતા પછી બધાએ વાત કરી, આવું કેમ કર્યું? પૈસા કેમ ન લીધા? પૈસા તો સામે જ પડ્યા હતા. પૈસા લેવા જ તો એ આવ્યો હતો. બીજા દિવસે સવારે તે વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કહ્યું, મારા ઘરે કોઈ મોટી દુર્ઘટના થઈ ગઈ છે, મને તાત્કાલિક જવું પડશે, હું પછી આવીશ, તમે ચિંતા ના કરો. ત્યારબાદ તે ડોર્મેટરીમાં પણ પાછો આવ્યો નહીં. તેનો સામાન ત્યાં જ પડ્યો રહ્યો. થોડા દિવસ પછી ખબર પડી કે તેણે એ શહેર અને તે મહોલ્લાના ઘણા લોકોને આવી રીતે છેતરીને તેમના પૈસા પડાવી લીધા હતા. પરંતુ આ પરિવારના પૈસા બચી ગયા. તેમણે ઠાકોરજીનો ખૂબ ખૂબ આભાર માન્યો. જો છેતરપિંડી થઈ ગઈ હોત તો આટલું બધું કર્જ તેઓ ક્યાંથી ચૂકવી શકત? તેઓ ખૂબ ખુશ થયા કે ઠાકોરજીએ આ રીતે તેમની ઉપર કૃપા કરી. તેમના જીવનમાં આ એક ચમત્કાર જ હતો. જીવનમાં ખરેખર આવા ઘણા ચમત્કારો થતા હોય છે, પરંતુ જ્યારે આપણા વ્યક્તિગત સાથે આવી કોઈ ઘટના બને અને તેમાંથી આપણે બચી જઈએ ત્યારે લાગે કે મારો ભગવાન, મારો કૃષ્ણ, ઠાકોરજી મારી રક્ષા કરી રહ્યા છે. મિત્રો, વિશ્વાસ ખૂબ મોટી વસ્તુ છે. જ્યારે તમે સાચા દિલથી વિશ્વાસ કરો છો ને, ત્યારે દરેકે દરેક પળ એક ચમત્કાર બની જાય છે. જય શ્રી કૃષ્ણ.